આ આપણો જે નવો શેડ છે, જે આપણે સોશિયલ મીડિયાના સદઉપયોગથી અને તમારા બધાના સહયોગથી આપણે બનાવ્યો છે. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. યુવા સ્વરાજ ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. અને તમને બધાને ખબર છે, જે લોકો નથી ખબર એ લોકો માટે જણાવી દઉં કે આપણે જે રોડ સાઈડ ઉપર એક્સિડેન્ટલ બીમાર અશક્ત જે ઈજાગ્રસ્ત નિરાધાર ગાયો છે, આપણે એમને રેસ્ક્યુ કરીને લાવીએ છીએ અને એમની આજીવન કેર અહીંયા કરીએ છીએ મેડિકલ ટ્રીટમેન્ટ સાથે. તો ચલો આપણે તમને હું એની અપડેટ આપી દઉં. આજથી લગભગ 2 વર્ષ પહેલાં મેં આ જ જગ્યાએથી વિડીયો બનાવ્યો હતો. એ તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુક પેજ ઉપર જઈને જોઈ શકો છો. એ વિડીયો જોજો અને આ વિડીયો જોજો કે એનું અંદરનું જે કમ્પેરિઝન છે એ તમને ખબર પડી જશે કે આપણે કઈ રીતની સેવા કરી રહ્યા છીએ. આ આપણો જે નવો શેડ છે, જે આપણે સોશિયલ મીડિયાના સદઉપયોગથી અને તમારા બધાના સહયોગથી આપણે બનાવ્યો છે. આપણે અહીંયા આગળ ઘણી બધી એવી ગાયો છે જે આપણે બહુ જ ક્રિટિકલ કન્ડિશનમાં લાવ્યા હતા અને એનો જીવ બચ્યો છે. હા, ઘણી ગાયો એવી છે જેનો જીવ આપણે બચાવવામાં અસમર્થ રહ્યા છે, પણ એનું પણ એક કારણ છે કે એ લાસ્ટ સ્ટેજ ઉપર આપણે ત્યાં આવે છે. અને સૌથી વધારે રેશિયો શોકમાં આવવાનો હોય છે. જે ટ્રીટમેન્ટ દરમિયાન છે એ શોકમાં આવીને દેવ પામતી હોય છે. આપણે અહીંયા આગળ અંતિમ વિધિ પણ જે આપણા સનાતન ધર્મમાં કહે છે એ પ્રમાણેની આપણે અંતિમ વિધિ પણ એમની કરાવીએ છીએ. સાથે એમને લાવવાનો ખર્ચો, એમને ગમે ત્યાં કોઈ પણ એરિયામાંથી એક્સિડન્ટ થયો છે તો પોસિબલ છે એને બીજી કોઈ સંસ્થાની અંદર, નજીકની સંસ્થાની અંદર મોકલાવવાનો, તો આપણે મોકલાવીએ છીએ. પણ જો પોસિબલ નથી તો આપણે જેટલો પણ ખર્ચો થાય એ ખર્ચો આપીને પ્રાઇવેટ સાધનની અંદર આપણે એમને લાવીએ છીએ. કારણ કે હાલ આપણી પાસે કોઈ પણ જાતની એવી સુવિધા નથી કે આપણું સાધન મોકલી શકીએ.